અને હવે જુઓ પાર્સલમાં પ્રપંચ। અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પાર્સલ બોમ્બના કેસની અંદર મુખ્ય આરોપી રૂપેન બારોટ અને રોહનની ધરપકડ કરી લેવાય। આરોપી પાસેથી 2 બોમ્બ, હથિયાર અને કારતૂસ જપ્ત કરી લેવાયા છે। ત્રાગડ વિસ્તારમાં કારમાં ઝડપાયેલા આ બંને વિસ્તારોને પૂછપરછ હાથ ધરાય છે। આરોપી રૂપેન બારોટે ઘરમાં જ આ બોમ્બ બનાવ્યો હોવાની વિગતો કબૂલી છે। આરોપીએ બોમ્બ બનાવી પાર્સલમાં પેક કર્યો અને અન્ય વ્યક્તિને ડિલિવરી માટે મોકલ્યો હતો। શિવમ રો હાઉસમાં બલદેવ સુખડિયાના ઘરે આ પાર્સલ પહોંચાડીને બ્લાસ્ટ કરવામાં આવ્યો। અંગત અદાવતમાં આરોપીએ આ બોમ્બનું પાર્સલ મોકલ્યું હોવાની વિગતો મળી રહી છે। અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા હરીન। આખરે આ સમગ્ર મામલે અત્યાર સુધીમાં 4 લોકો પકડી પાડવામાં આવ્યા છે। મુખ્ય આરોપીઓ પકડાયા બાદ આ સમગ્ર મામલે શું મહત્વપૂર્ણ ખુલાસા થઈ રહ્યા છે? હરીન, બિલકુલ, ગઈકાલે મોડી રાત્રે બંને મુખ્ય આરોપીઓ એટલે કે રૂપેન બારોટ અને જે અન્ય વ્યક્તિ છે તેની સાથે રોહન રાવલ કરીને જે 2 વ્યક્તિઓ છે કે તેના દ્વારા બોમ્બ બનાવવામાં આવ્યો હતો। રૂપેનના ઘરે આ બોમ્બ બનાવવામાં આવ્યો હતો અને બંને વ્યક્તિઓએ મળી અને સાથે બોમ્બ બનાવ્યો હતો। જોકે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ગઈકાલે તેના ઘરે તપાસ કરવામાં આવી હતી તો મોટા પ્રમાણમાં જે બોમ્બ બનાવવાની સાધન સામગ્રી, 3 દેશી કટ્ટા મળી આવ્યા હતા, અન્ય તમામ વસ્તુઓ છે મળી આવી હતી। અલગ અલગ ટીમો છે તે બંને મુખ્ય આરોપીઓને પકડવા માટે કામે લાગી હતી। ત્યારે ઝોન 2 LCBની ટીમ છે તેને સફળતા મળી હતી અને ત્રાગડ વિસ્તારમાંથી એક ક્રેટા કારમાં બંને લોકો જ્યારે બેઠા હતા ત્યારે પોલીસે તેની ધરપકડ કરી છે અને તેમની પાસેથી પણ એટલે કે ક્રેટા કારમાંથી પણ 2 બોમ્બ મળી આવ્યા છે, 1 હથિયાર મળી આવ્યું છે અને 1 કારતૂસ પણ મળી આવ્યો છે। એટલે વધુ પ્રમાણમાં તેમની પાસેથી આ બોમ્બ અને હથિયારો મળી આવતા પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે। મહત્વનું છે કે જ્યારે બોમ્બ બ્લાસ્ટની ઘટના બની ત્યારે અડધી કલાકની અંદર જ પોલીસે 2 આરોપીઓ છે કે જે પાર્સલ આપવા આવ્યા હતા તેમની ધરપકડ કરી લીધી હતી। જે બીજા 2 મુખ્ય આરોપી એટલે કે રૂપેન અને જે હવે અન્ય વ્યક્તિ છે તેની શોધખોળ હાથ ધરી હતી અને તેમાં સફળતા મળી છે। હવે આ તમામ જે 4 આરોપીઓ છે એકબીજાના સંપર્કમાં કઈ રીતે આવ્યા, જે અન્ય 2 વ્યક્તિઓ પાર્સલ આપવા માટે પહોંચ્યા હતા તેમને ડિલિવરી કઈ રીતે આપવામાં આવી, બોમ્બ બનાવવાનું આ રૂપેન અને ક્યાંથી શીખ્યા હતા, કેમ કે રૂપેન છે તે બુટલેગર છે અને આસપાસના તમામ જિલ્લાઓ છે, ખેડા જિલ્લા છે, નડિયાદ જિલ્લા છે, ત્યાં પણ તેના વિરુદ્ધમાં જે પ્રોહિબિશનના કેસ છે તે નોંધાઈ ચૂક્યા છે। આ ઉપરાંત જે અન્ય વ્યક્તિ છે તે કોણ છે, આ ઉપરાંત બોમ્બ બનાવવા માટે તેઓ સાધન સામગ્રી અને મટીરિયલ ક્યાંથી ખરીદી કર્યું હતું અને અન્ય કોઈ વ્યક્તિ આ બોમ્બ બનાવવાની પ્રક્રિયામાં સામેલ છે કે કેમ તે હવે પોલીસ તપાસ કરી રહી છે। પરંતુ જે મુખ્ય 4 આરોપીઓ હતા એટલે કે જે પાર્સલ આપવા માટે 2 લોકો ગયા હતા અને બોમ્બ બનાવવા માટે 2 લોકો બોમ્બ બનાવ્યો હતો, આ 4 આરોપીની ધરપકડ કરી છે। બળદેવભાઈ છે તેના ઘરમાં અંગત અદાવત એટલે કે પારિવારિક કંકાસને કારણે પણ આ બન્યું હોવાનું જે છે પોલીસ તપાસ કરી રહી છે। ખરેખર આ સાચું કારણ છે કે અન્ય કોઈ કારણ છે તેની પણ પોલીસ તપાસ કરી રહી છે। જોકે સમગ્ર મામલો હવે ક્લિયર થઈ જશે કેમ કે જે મુખ્ય આરોપીઓ છે રૂપેન અને અન્ય વ્યક્તિ છે તેની ધરપકડ થઈ ચૂકી છે। જી બિલકુલ, ખાસ કરીને જે જગ્યાએ આ પાર્સલથી બ્લાસ્ટ કરવામાં આવ્યો, આખરે પરિજનો શું આશંકા સેવી રહ્યા છે? શું આ અંગત અદાવતનો જ મામલો છે? અને ખાસ કરીને આ જે આરોપીઓ છે શું તેમનો આ પહેલા પણ કોઈ ગુનાહિત ભૂતકાળ રહ્યો છે? હરીન, બિલકુલ, જે રૂપેન છે બુટલેગર છે અને અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓ છે ત્યાં તેના વિરુદ્ધ પ્રોહિબિશનના ગુનાઓ દાખલ થઈ ચૂક્યા છે। જે બલદેવભાઈ છે રૂપેન મુખ્ય આરોપી છે, તેમની પત્ની છે, તેમને બલદેવભાઈ મદદ કરતા હોય છૂટાછેડા મામલે, તેને લઈ અને આ કાવતરું રચ્યું હોવાનું બલદેવભાઈ અને પોલીસનું કહેવું છે। જો કે બલદેવભાઈએ પણ મીડિયા સમક્ષ જ્યારે ઇન્ટરવ્યૂ આપ્યો ત્યારે કહેવું હતું કે બલદેવભાઈ છે હાઈકોર્ટમાં નોકરી કરે છે અને તેને જ કારણે જે આ આરોપી રૂપેન છે તેને અલગ અલગ જે મદદ કરતા હોય છે એટલે કે પાસા રદ કરાવવા હોય અથવા કસ્ટડી રદ કરાવી એવા જે નાના મોટા કેસ હોય છે તેમાંથી તેને મદદ કરતા હોય છે। પરંતુ છેલ્લા અમુક કેસોમાં તેમને મદદ નહોતી કરીને તેનો ખાર રાખીને આ કર્યું હોવાનું બલદેવભાઈનું માનવું છે। જો કે બલદેવભાઈ પોલીસ સમક્ષ અન્ય વસ્તુ જણાવી હતી અને મીડિયા સમક્ષ પણ અન્ય વસ્તુ જણાવી હતી। એટલે કે હવે આ બંને કારણોમાંથી સાચા કારણો શું છે તેને લઈને પણ પોલીસ તપાસ કરે છે કેમ કે બલદેવભાઈ અન્ય પોલીસે જે જણાવ્યું તેના મુજબ કે તેમના જે રૂપેન છે તેની પત્ની સાથે મનભેદ હતો અને છૂટાછેડાની વાત ચાલતી હતી અને બલદેવભાઈ છે તેમની પત્નીને મદદ કરતા હતા કેમ કે બલદેવભાઈ રૂપેનની પત્નીને બહેન માની હતી એટલે એના નાતે તે મદદ કરતા હોવાનું પણ રૂપેન જે છે તેને ખાર રાખી ના કર્યું હોવાનું પણ વાત સામે આવી છે। હવે હકીકત શું છે તે પોલીસ તપાસ કરશે। જ્યારે રૂપેનની ધરપકડ થઈ ચૂકી છે ત્યારે તમામ જે રાજ છે તે ખુલશે કે કયા કારણોસર આ કાવતરું ઘડવામાં આવ્યું હતું, પાર્સલ બોમ્બ આપવામાં
બોમ્બ આપનાર વ્યક્તિઓ સંપર્કમાં કઈ રીતે આવ્યા હતા અને બોમ્બ બનાવવા માટે અન્ય કોઈ લોકો તેની સાથે સામેલ હતા કે કેમ તેની તપાસ હવે પોલીસે શરૂ કરી છે. જી આભાર હરીન. તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો હવે જોવાનું રહેશે સમગ્ર મામલે શું મોટા ખુલાસા થાય છે. પાર્સલ દ્વારા બોમ્બ વિસ્ફોટ ખૂબ જ ચોંકાવનારી અને સાવચેત રહેવાનો સ્પષ્ટ સંદેશ આપનારી આ ઘટના છે. અને ઓનલાઈનના જમાનામાં લોકો જે પ્રકારે આ પ્રકારની ગતિવિધિઓ કરે છે તેમાં આ પહેલાં પણ પાર્સલ બોમ્બથી સાવધાન રહેવાની જરૂર હતી. જો બીજી મે 2024ની ઘટના આપણે યાદ કરાવું તો સાબરકાંઠાના વડાલીમાં પણ આ જ રીતે બ્લાસ્ટ કરવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે જેમાં પ્રેમિકાના પતિએ જ એક બોમ્બવાળું પાર્સલ મોકલ્યું હતું અને તેણે આ જ મોડસ ઓપરન્ડીનો ઉપયોગ કર્યો હતો. પણ પાર્સલ બોમ્બથી સાવધાન રહેવાની જરૂર છે કારણ કે પ્રેમિકાના પતિનું જે આ કાવતરું હતું તેમાં છાપરા ગામમાં બ્લાસ્ટમાં પિતા અને પુત્રી બંનેના મૃત્યુ નીપજ્યા હતા. અને આ જ પ્રકારનો કંઈક જે કારસો હતો તે આ ઘટનાની અંદર પણ ઘડાયો હતો. પરંતુ 16 મે 2022ની ઘટના યાદ કરાવી કે જ્યાં નવસારીના વાંસદામાં લગ્નમાં એક બ્લાસ્ટ થયો હતો અને તેમાં પણ વરરાજાની સાડીના પૂર્વ પ્રેમીએ લગ્નમાં એક ગિફ્ટ મોકલી હતી અને એ ગિફ્ટ થકી પણ 28 વર્ષના યુવક અને 3 વર્ષના બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પ્રેમિકાને મારી નાખવાના ઉદ્દેશ્ય સાથે તેણે એક રમકડું મોકલ્યું હતું અને એ દ્વારા તેમને હાનિ પહોંચાડવાનો આ પ્રયત્ન કરાયો હતો. 13 વર્ષ પહેલાં ઉના તાલુકાના જે આંબાવડ ગામે પણ એક પાર્સલ મોકલાયું અને તેની અંદર પણ આ જ પ્રકારની એક મોડસ ઓપરન્ડીનો ઉપયોગ કરવામાં આવ્યો. સગાઈ બાદ અકસ્માત થતાં આરોપીના બંને પગ નકામા થઈ ગયા હતા અને યુવતીએ અન્ય યુવક સાથે લગ્ન કરી લેવાના કારણે બદલો લેવા માટે તેણે મોકલ્યું એક પાર્સલ અને તેમાં બ્લાસ્ટ થતાં યુવતીના સાસુને ગંભીર ઈજાઓ પહોંચી હોવાની પણ વિગતો મળી રહી છે. તો વારંવાર આ રીતે પાર્સલ દ્વારા પ્રપંચ આચરવાના મામલાઓ બનતા રહ્યા છે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો TV9.